તો અરવલ્લી જિલ્લામાં ઓપરેશન સિંદૂરની ગુંજ ઉઠી છે। મોડાસા પંથકમાં યુવાનોએ એર સ્ટ્રાઇકને આવકારી લીધી। ભારત માતા કી જયના નારા સાથે લોકોએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી। જિલ્લાવાસીઓની સાથે મળી તમામ યુવાનોએ કહ્યું કે અમે ભારતીય સેનાની સાથે છે। શું કહ્યું તેમણે સાંભળી। 20 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, ભારતીય સેના અને ભારત દ્વારા એ આતંકવાદી હુમલાનો આજે બદલો લીધું છે। ઓપરેશન સિંદૂરના નામે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરીને 9 જેટલા જે આતંકવાદીઓ સ્થળો હતા તેમને ચકનાચૂર કર્યા છે, જેને લઈને સમગ્ર ભારત દેશમાં આજે ખુશીનો માહોલ છે। આજે ભારત દેશમાં જાણે ઉજવણી થઈ રહી હોય તેવો માહોલ છે, જેને લઈને આપણી સાથે કેટલાક યુવાઓ છે તેમની સાથે વાત કરીશું। ભારત દ્વારા જે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે અને 26 જે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેનો બદલો લેવામાં આવ્યો છે। શું કહેશો આપની પ્રતિક્રિયા? નમસ્તે, મારું નામ જેકી ભાવસર, હું મોડાસાથી છું। 22/4 પહેલગામ ખાતે 26 નિર્દોષોની જે કૃણહત હત્યા કરવામાં આવી હતી અને જે પ્રમાણે ત્યાં હત્યા કરવામાં આવી હતી અને ત્યાં કહેવામાં આવ્યું હતું કે તમને ત્યાં જઈને કહેજો કે આ અમે બહુ મોટું કામ કર્યું છે એમ। અને આજે એક ખુશીનો માહોલ છે કે 6 તારીખની રાત્રે 1 વાગે આપણા સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી અને લગભગ 9 આતંકી જે સ્થળો હતા તેને 21 મિસાઇલ દ્વારા એમને ત્યાં આગળ પૂરેપૂરા ખાતમ કરવામાં આવ્યા છે। એટલે આજે આખા ભારતમાં ખુશીભરની વાત છે કે એવા મેસેજ છે કે 30 જેટલા આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે અને મસરે મસૂદ નામનો જે આતંકી છે એના પરિવારમાંથી લગભગ 10 લોકોની આમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે। એટલે આનાથી મોટી ખુશીનો માહોલ ભારત માટે કઈ ના કહી શકાય। અને સાથે સાથે જે એવું કહેવામાં આવ્યું હતું કે જે સુહાગ છીનવી લેવાયા છે, એટલે આ જે આપણો જે સિંદૂર નામનું આપણું ઓપરેશન બહાર પાડ્યું અને ખૂબ સરસ રીતે આપણા ભારતના સૈન્ય દ્વારા આ ઓપરેશન પૂરું પાડ્યું છે। એટલે ભારતના સૈન્યને હું આ તબક્કે ખૂબ ખૂબ બધાઈ પાઠવું છું। આભાર। ભારતીય મહિલાઓના જે સિંદૂર ઉજાડ્યા હતા તેને લઈને ઓપરેશન સિંદૂર નામે આજે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને જે આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે। આપની પ્રતિક્રિયા? સિંદૂર ઓપરેશન નામની જે ભારતીય જે દ્વારા કરવામાં આવી છે તે બહુ સારી છે અને ટૂંકમાં ભારતીય માટે ખુશીનો માહોલ છે। એ તો આ તો હજુ ટેલર છે પાકિસ્તાન વાળા, સાંભળી લેજો, પિક્ચર તો અભી બાકી હૈ। આપ શું કહેશો? જે ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને જે નિર્દોષોનો બદલો લેવામાં આવ્યો છે એ બાબતે શું કહેશો? ભારતે જે બદલો લીધો એટલે પીડિતોના પરિવારનો સાચો ન્યાય આજે જ મળ્યો છે। જે સિંદૂર ઓપરેશન કરીને આપણી ઇન્ડિયન આર્મીએ જે ઓપરેશન કર્યું એ બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને પીડિતોના પરિવારનો સાચો ન્યાય આજે જ મળ્યો છે। પીડિતોના પરિવારને આજે ન્યાય મળ્યો છે। આપ શું કહેશો? ભારતીય સેના દ્વારા જે અદ્ભુત સાહસ બતાવી અડધી રાત્રે પાકિસ્તાનમાં હાહાકાર મચાવ્યો છે, શું કહેશો? અત્યારે જે ભારતીયોમાં ખુશીનો માહોલ છે, જે વાયુસેના દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી। હજી તો પિક્ચર છે, પિક્ચર હજી બાકી, આ તો ટ્રેલર જ હતું। હજી તો વધુ હુમલા થાય તેવી પણ શક્યતા છે અને આખા ભારતભરમાં ખુશીનો માહોલ છે। બિલકુલ, પાકિસ્તાન પર જે એર સ્ટ્રાઇક કરવામાં આવી જેને લઈને હાલ જે ભારતીય યુવાઓ છે તેમાં ખુશીનો માહોલ છે, કારણ કે જે રીતે ભારતીયો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ધર્મ પૂછી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેનો વળતો જવાબ આપવામાં આવ્યો છે અને ઓપરેશન સિંધુના નામે જે સ્ટ્રાઇક કરી અને 9 જેટલા જે આતંકી અડ્ડા હતા તેને ખાત્મો કરવામાં આવ્યો છે, જેને લઈને હાલ જે ભારતીયો છે તે ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પીડિત પરિવારને આજે ન્યાય મળ્યો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।